કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે એરંડાનું કટિંગ કરવાનું ચાલુ છે. શેડર ચાલે છે તો કેવું કટિંગ કરે છે અને કેવો કેનો ભૂકો પડે છે બધું વિડીયોમાં બતાવવાનું છે. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણી આ ચેનલમાં ખેતીવાડીના જ વિડીયો હોય છે, તો ખેતીવાડીના નવા વિડીયો તમને મળતા રહે. તો ચાલો તમને બતાવું કે કેવું આપણે કટિંગ કરીએ. જુઓ મિત્રો, આટલું કાપ્યું છે અને આ હવે બાકી છે. તો કટિંગ કરવાનું ચાલુ છે અને આવું કટિંગ થાય છે. જો મસ્ત એવું માપસરના ભાંઠા રહેશે અને આવો કોદો પડે છે. તો મિત્રો આ આપણે જમીનમાં આનું ખાતર ઘણું બધું થાય છે, એટલે સારા એરડા હોય તો આપણે કટિંગ કરાવી નાખવું જોઈએ. જો આવા એરડા છે જુઓ મિત્રો, જો અમુક વધારે ડાળાવાળા એરંડા હોય નીચેથી તો આવા અમુક ડાળા રહેશે, નકર કટિંગ સારું એવું કરે છે. જુઓ મિત્રો, આવો કચરો પડે છે, એનું કટિંગ થઈ અને મસ્ત ઝીણું એવું કટિંગ કરી નાખે છે. આ બધા દાંડલાનું ને એનું જોઈ શકો છો. તો આ મિત્રો પછી જમીનમાં ભળીને સડી જાય એટલે બહુ સારું એવું કામ કરે છે. આનું ખાતર થઈ જાય ને આપણે આ કલાક ઉપર ચાલુ છે. જુઓ આટલું કટિંગ કર્યું છે. પછી આપણે આ ભાંઠાને પાડી દઈશું ટ્રેક્ટરથી અને પ્લાવથી હળથી આપણે ખેડ કરી નાખવાની, એટલે આ બધું કચરું જમીનમાં દટાઈ જાય અને સડી જાય. તો મિત્રો સારા એરડા હોય તો સારો કચરો પડે છે અને જો નાના માપસરના એરડા હોય તો ઓછો કચરો પડે. જુઓ સરસ કામ થઈ જાય છે. તો જુઓ મિત્રો, આપણે એરંડાનું કટિંગ કરવાનું પૂરું થઈ ગયું છે. બધું કટિંગ કરી નાખ્યું છે. જો આ બાજુ માપસરના એરડા હતા મિત્રો, એટલે કટિંગ પણ સારું કર્યું છે ને ભાંઠો પણ અસલ માપસરનો રાખ્યો છે. અને જ્યાં મોટા એરંડા હોય નીચેથી ડાળા હોય ત્યાં અમુક ડાળા રહ્યા છે, બાકી કટિંગ બહુ સરસ કર્યું છે. તો ભલે ચાલો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો રજા લઈએ. જય જવાન જય કિસાન.